નમસ્કાર મિત્રો, જોબ્સરી તઈ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે BSNL કંપની છે તેના દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે ન્યૂ રિક્વાયરમેન્ટ 2024 છે, જેમાં પગાર તમને 1,20,000 સુધી મળવાપાત્ર રહેશે। તો મિત્રો, ખૂબ જ મોટી ભરતી છે, ખૂબ જ મોટી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસેથી ગ્રેજ્યુએશન છે તે માંગવામાં આવ્યું છે। તો મિત્રો, આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની એજ લિમિટ છે તે 18 થી લઈને 45 વર્ષ સુધી હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આ BSNL જે ભરતી છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું BSNLની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગઈ છે BSNLની જે રિક્વાયરમેન્ટ છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે BSNL ન્યૂ વેકેન્સી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ભારત સંચાર નિગમ લિમિટેડ, એટલે કે BSNL દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરની આમાં ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લિકેશન કરવાનું રહેશે। કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બંને આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીને તો સેલરી તમને 80,000થી લઈને 1,25,000 સુધી સેલરી તમને મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારી પાસે કોઈ પણ ફી લેવામાં નહીં આવે એપ્લિકેશન કરવા માટેની। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસમાં તમારી કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે, ડાયરેક્ટ સિલેક્શન કરવામાં આવશે અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે ડિપ્લોમા અથવા તો ગ્રેજ્યુએશન હોવું જોઈએ, કોઈ પણ યુનિવર્સિટી અથવા તો બોર્ડમાંથી। ત્યારબાદ અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો। ત્યાં તમને એપ્લાયનું બટન જોવા મળશે અને તેના પર ક્લિક કરીને તમે એપ્લાય કરી શકો છો। ત્યાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ તમારે ભરી દેવાની રહેશે। ત્યારબાદ તમારો ફોટો, CV, જે પણ તમારું ડોક્યુમેન્ટ હોય, જે પણ રિક્વાયર્ડ હોય અપલોડ કરવા, તે તમારે અપલોડ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે કોલ લેટરની રાહ જોવાનું રહેશે। જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 18 ઓક્ટોબર 2024થી આ ભરતી છે તેની એપ્લિકેશન શરૂ થઈ ગયા છે અને 15 નવેમ્બર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, હજી પણ તમારા પાસે 4-5 દિવસ છે, તમે એપ્લાય કરી દેજો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે ક્લિક કરીને આ ભરતીનો લાભ લઈ શકો છો, આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।